રાજકોટ બાર એસોસિએશન આયોજિત નેશનલ લીગલ સેમિનારમાં આજરોજ ઉપસ્થિત રહેલ ઓનરેબલ જસ્ટિસ એમ.આર. શાહ સાહેબ, ફોર્મર ઓનરેબલ જસ્ટિસ એસ.એચ. વોરા સાહેબ, ઓનરેબલ જસ્ટિસ શાસ્ત્રી સાહેબ, અમારા હેડ ઓફ ધ ફેમિલી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જે.આર. શાહ સાહેબ, તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ, અમારા રાજકોટ બારનું જે ધન કહી શકાય એવા 50 વર્ષ કરતાં વધારે સમયની વકીલાત કરનાર અમારા લિજન્ડરી સિનિયર્સ, અને ખરેખર આ સેમિનારને 4 ચાંદ લગાવનાર આપણા તમામ પાર્ટિસિપેટ એડવોકેટ ભાઈઓ અને બહેનો, આપણે આપણા સેમિનારનો જે મુખ્ય હેતુ હતો નોલેજ શેરિંગનો, એ નોલેજ શેરિંગ માટે સાહેબ આપનું ધ્યાન દોરું, એ સંદર્ભે શાહ સાહેબ ખાસ આપનું ધ્યાન દોરું. સેમિનારની તૈયારી 1.5 માસથી ચાલતી હતી. કયા સબ્જેક્ટનું સિલેક્શન કરવું જેથી કરીને રેવન્યુ પ્રેક્ટિશનર, સિવિલ પ્રેક્ટિશનર, ક્રિમિનલ પ્રેક્ટિશનર એ બધાને દરેક પોતાના ફિલ્ડના કાયદાનું, ઇવન ક્રિમિનલ લોયરને પણ એમના દરેક કાયદાનું પ્રોપર યોગ્ય સચોટ જ્ઞાન મળે એટલા માટે એક અમારા સિનિયર એડવોકેટોની ટીમના માર્ગદર્શન હેઠળ આ બધા જ ટોપિક નક્કી કરવામાં આવ્યા. એમાં એ બધા જ સિનિયર એડવોકેટનો પણ હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. આ સેમિનારને સફળ બનાવનાર અમારા રાજકોટ બારના તમામ એડવોકેટ ભાઈઓ અને બહેનો, એમનો હું અમારી આખી RBA 2025ની ટીમ વતી આભાર માનું છું. કારણ કે આ કાર્યક્રમની શોભા, અમે તો માત્ર નાનું એવું આયોજન કર્યું, પણ એ આયોજનને સફળ બનાવનાર આપ સૌ શ્રોતા એડવોકેટ ભાઈઓ અને બહેનો છો, એનો હું અમારી સમગ્ર ટીમ વતી આભાર માનું છું. હર હંમેશ કોઈ પણ નાનામાં નાની વાત હોય તો એમાં મને પ્રોત્સાહન આપનાર અમારા વારોતરિયા સાહેબ, મહર્ષિભાઈ પંડ્યા, હેમેનભાઈ ઉદાણી, મારા સિનિયર જયુભાઈ શુક્લ, ગિરીશભાઈ ભટ્ટ, G.R. ઠાકર સાહેબ, આ સહિતના તમામ સિનિયર એડવોકેટોએ જ્યારે પણ અમે એક ફોન કર્યો છે તો એ ફોનથી હાજર રહી અને અમને ખરેખર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ તમામ સિનિયરો, નામ કદાચ લેવા બેસું તો લગભગ 35 નામ છે, પણ આ બધા જ સિનિયરોનો હું ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ સેમિનારની સફળતા આપ સૌને આભારી છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય હિન્દ, વંદે ભારત.